આજે પોષ સુદ પૂનમ એટલે પોષી પૂનમ તે સુરતના અંબાજી રોડ પરના અંબાના પ્રાગટ્ય દિન નિમિત્તે વહેલી સવારથી જ ભક્તજનો માના દર્શન માટે આવતા હતા। સાથે શાકાંબરી પૂનમ પણ હોય ભક્તજનો શાકભાજી લઈ માના ચરણમાં ધરાવી ધન્યતા અનુભવતા હતા। ત્યારે અંબાજી મંદિરની મુલાકાત G24 ચેનલ ટીમે લીધી હતી। જય માતાજી મિત્રો, આજે પોષ સુદ પૂનમ એટલે પોષી પૂનમ પણ કહેવાય છે। સાથે સાથે શાકંભરી પણ અહીંયા ભક્તજનો માતાને શાક પણ ધરવામાં આવે છે, શાકંભરી પૂનમ પણ કહે છે। અત્યારે આપણે અંબાજી રોડ પરના પ્રખ્યાત અંબાજી મંદિરની અંદર છીએ, માં અંબાના ધામની અંદર છીએ અને સાથે સાથે આજે માં પ્રાગટ્ય દિવસ એટલે કે એમનો બર્થડે પણ છે માતાજીનો। ત્યારે ચારો તરફ અત્યારે માતાજીનું ગુણગાન થઈ રહ્યો છે। અહીંના જે ટ્રસ્ટી છે નીલમબેન, આપણે તેમને મળીએ। જય માતાજી। જય અંબે। મારું નામ નીલમ વિપુલ અંબાજીવાળા છે। હું અંબાજી મંદિરની વારસદાર ટ્રસ્ટી છું અને આજે અંબાજી મંદિરનો પ્રાગટ્ય દિવસ છે। આરાસુર અંબાજીનો અને આ અંબાજીનો બે એક જ સેમ દિવસે પ્રાગટ્ય દિવસ છે અને આજે શાકંભરી ગુપ્ત નવરાત્રનો છેલ્લો દિવસ છે। લોકો આસ્થા રૂપે શાક અલગ અલગ ધરાવે છે। અલગ અલગ શાક એટલે બધું જ શાક ધરાવે છે। કેટલા દિવસ આવી રીતે હોય છે? આજે છેલ્લો દિવસ। આ પોષ સુદ આઠમથી પોષ સુદ પૂનમ સુધીના ગુપ્ત નવરાત્ર છે, એમાં શાકંભરી નવરાત્ર કહેવામાં આવે છે। એમાં શાક અલગ અલગ પ્રકારનું કેટલું શાક અહીંયા આવે છે। પછી એ શાક તમે પ્રસાદમાં પાછા પ્રસાદમાં અમે એક દિવસ એનું બધું શાક બનાવીને ભક્તોને પ્રસાદમાં આપીએ છીએ। બીજું માતાજી પ્રાગટ્ય દિવસે કેટલા મોસે? કમસે કમ 294 વર્ષ તો ખરા। કેવું લાગી રહ્યું છે અત્યારે તમે મંદિરની અંદર પટાંગી? આ પહેલી તો હું એને જ ધન્યતા સમજું કે મને માજીના સાનિધ્યમાં બેસવાનો મોકો મળે છે અને મને બહુ જ આજે આનંદ થાય છે। મિત્રો, માતાજીનો મહિમા અપરંપાર છે। અહીંયા હજારોની સંખ્યામાં ભક્તજનો પધાર્યા છે। આપણે તેમને મળીએ કે તેઓ શું કહેવા માગે છે ભક્તજનો। નિમેશ છે મારું નામ। નિમેશભાઈ, ક્યાં રહેવાનું? હું અત્યારે યુએસએથી આવ્યો છું, અમેરિકાથી ન્યૂ જર્સીથી આવ્યો છું। હું આજે માતાજીની સાલગીરી છે એ નિમિત્તે હું એમના દર્શન કરવા માટે અહીંયા આવ્યો છું। કેવું ધન્યતા અનુભવ છે વિદેશમાં અહીંયા? માતાજીનું તો હવે શું કહેવું, અંબામાનું તો હવે એમના ગુણ ગાઈએ એટલા ઓછા છે માતાજીના તો। અમે આજે પોષી પૂનમ અને માતાજીની સાલગીરી એટલે અમે ત્યાં બેઠા બેઠા પણ માતાજીના યુટ્યુબ પર દર્શન જોયા કરીએ ને રોજે રોજ અહીંયા ફેસબુકમાં એડ થયેલા છે એટલે માતાજીના રોજ દર્શન મારા વોટ્સઅપ ગ્રુપમાં રોજ આવી જાય। આપ શું કહેવો છો? કંઈ નહીં, અમે માતાજીને હું વર્ષોથી માનું છું। માતાજી પર મને બહુ જ શ્રદ્ધા છે। માતાજી અમારી બધી ઈચ્છા પૂર્ણ કરે છે। એટલે આજે પોષી પૂનમ હતી એટલે મને ઈચ્છા હતી કે હું માતાજીના જે બધી જ વસ્તુ ધરાવું। એ તો આજે મારું નામ ધર્મિષ્ઠાબેન, હરિપરા લીમડા શેરીમાં રહું છું। અમે માતાજીને ખૂબ માનીએ છીએ। અમારી ચામુંડા માતા કુલદેવી છે। અમે માતાજીના આશ્રય રહીએ છીએ। દર પૂનમે દર્શન કરવા માટે પણ આવીએ છીએ। માતાજી અમને સહાય કરે છે, રસ્તે ઘાતે આવતા જતા બોલતા મૂકતા પણ અમને રક્ષા કરે છે। એ જય અંબે માં। મિત્રો, આ છે માનું ધામ અંબાજી રોડ પરના અહીંયા ભક્તજનો પણ બીજા છે, આપણે તેમને મળીએ। જય અંબે। જય અંબે। હેતલબેન, કતારગામ। હું હાલીને આવી છું અત્યારે ત્યાંથી। આજે માતાજીની પોચી પૂનમ છે એટલે હું હાલીને આવી છું કતારગામથી। બસ બહુ ધન્યવાદ। મિત્રો, માના ધામની એટલે કે માના ચરણમાં જે શાંતિ છે તે બીજે ક્યાંય પણ શાંતિ નથી। આજે અંબાજી રોડ પરના અંબાજી મંદિરની અંદર માનો પ્રાગટ્ય દિવસ છે અને પાછું ખાસ કરીને શાકંભરી જે પૂનમ છે એનો આજે છેલ્લો દિવસ છે। લોકો શાકભાજી પણ માતાજીને ચડાવવામાં આવે છે અને માતાજીનો જય જયકાર કરી રહ્યો છે। પોષી પૂનમ એટલે લોકો કહી રહ્યા છે કે ભાઈની બેન જમે કે રમે, અને કેટલાય અને એ બેન જે આખો દિવસ ઉપવાસ કર્યો હોય અને ભાઈ એમ કહે કે જમે એટલે જમી લે છે, એ પોષી પૂનમ છે। આજે ચારો તરફ માનો જય જયકાર થઈ રહ્યો છે। બોલો અંબે માત કી। G24 ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે અંબાજી, સુરત।